ધર્મલોક ચેનલમાં આપ સર્વે દર્શકોનું હાર્દિક સ્વાગત છે। જીવનમાં સાતત્ય એટલે કે કન્સિસ્ટન્સી એ એક એવો ખેલ છે મિત્રો, જેમાં ગમે તેટલી મોટી પ્રતિભા કે ટેલેન્ટ પણ હારી જાય છે। રોજ થોડું થોડું કરીને સતત આગળ વધનારો વ્યક્તિ એક દિવસ સૌથી આગળ નીકળી જાય છે, કારણ કે સાતત્યમાં જ સાચી શક્તિ છુપાયેલી છે। આજે આપણે કન્યા રાશિના જાતકો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। આ વિડિયો ખાસ તમારા માટે જ છે અને આગામી સમયમાં તમારા જીવનમાં શું બદલાવ આવવાના છે તેની વાસ્તવિક ચર્ચા આપણે અહીં કરીશું। ઘણા સમયથી આપ સૌ એ જાણવા આતુર હતા કે આગામી 4-5 વર્ષોમાં આપણું ભવિષ્ય કેવું દેખાઈ રહ્યું છે। જ્યોતિષશાસ્ત્રમાં જે મોટા ગ્રહો છે, જેમ કે શનિ ગ્રહ જે 2.5 વર્ષ સુધી એક જ ઘરમાં રહે છે, રાહુ અને કેતુ જે 1.5 વર્ષ સુધી ભ્રમણ કરે છે અને ગુરુ જે 1 વર્ષ સુધી એક રાશિમાં રહે છે, તેમનું આગામી સમયમાં કેવું પરિવર્તન થશે તેની આપણે વિગતવાર ચર્ચા કરીશું। વર્ષ 2026 લઈને વર્ષ 2030 સુધીના સમયગાળામાં આ મોટા ગ્રહોનું ભ્રમણ કન્યા રાશિથી કયા ઘરમાં થઈ રહ્યું છે અને તેની તમારા જીવન પર નકારાત્મક કે સકારાત્મક કેવી અસરો પડશે, શું કોઈ મોટી ભવિષ્યવાણી હોઈ શકે છે, તે બધું જ ગોચરના આધારે વાસ્તવિકતાપૂર્વક સમજીશું। આ વિશ્લેષણ સંપૂર્ણપણે ચંદ્ર રાશિ અને જન્મ રાશિ પર આધારિત છે, તેથી આ વાતોને બહુ ધ્યાનથી અને ઊંડાણપૂર્વક સમજજો, જેથી તમે તમારા જીવનના મહત્વના નિર્ણયો લઈ શકો। હાલના સમયની વાત કરીએ તો તમારી રાશિથી 7મા ભાવમાં શનિ ગ્રહ ભ્રમણ કરી રહ્યા છે, જ્યારે 6ઠ્ઠા ભાવમાં રાહુનું ભ્રમણ ચાલી રહ્યું છે। 10મા ભાવમાં ગુરુ મહારાજ બિરાજમાન છે અને 12મા ઘરમાં કેતુ પોતાનું સ્થાન જમાવીને બેઠા છે। સૌથી પહેલા આપણે શનિ ગ્રહની સ્થિતિ સમજીએ। આ શનિ ગ્રહ મે 2027 સુધી તમારા 7મા ભાવમાં જ રહેશે અને ત્યારબાદ 3 જૂન 2027ના રોજ તમારા 8મા ભાવમાં પ્રવેશ કરશે, જ્યાં તેઓ માર્ચ 2030 સુધી રહેશે। આનો અર્થ એ થયો કે જૂન 2027 લઈને આખા 2029ના વર્ષ સુધી શનિદેવ તમારા 8મા ભાવમાં નીચના થઈને ભ્રમણ કરશે। હાલમાં મે 2027 સુધી શનિ 7મે હોવાથી અને તેઓ તમારા 5મ ભાવના સ્વામી હોવાથી વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસને લઈને કોઈ મોટો ફેરફાર કરી શકે છે અથવા કોઈ મહત્વનો નિર્ણય લઈ શકે છે। 7મા ભાવમાં રહેલા શનિ તમારા પ્રથમ ભાવ એટલે કે લગ્ન સ્થાનને જોઈ રહ્યા છે, જેના કારણે તમારા સ્વભાવમાં થોડી જિદ્દી પ્રવૃત્તિ આવી શકે છે। તમારે આ અડિયલ વલણને ત્યાગવું પડશે। જ્યારે શનિની દ્રષ્ટિ પ્રથમ ભાવ અને ચંદ્ર પર પડે છે, ત્યારે માણસમાં ઓવરથિંકિંગ એટલે કે અતિશય વિચારો કરવાની આદત વધી જાય છે અને મનમાં આળસ ઘર કરી જાય છે। તમે કોઈ કામ કરવા તો ઈચ્છો છો, પણ મન એમ કહેશે કે થઈ જશે, પછી કરી લઈશું, જોઈ લેવાશે। આવા વિચારો તમારા કામમાં વિલંબ કરાવી શકે છે, તેથી આ આળસને તમારાથી દૂર રાખજો। જો કે 7મે રહેલા શનિ તમારા 4થા ભાવ પર પણ દ્રષ્ટિ કરી રહ્યા હોવાથી જૂન 2027 પહેલા તમે કોઈ નવી મિલકત ખરીદી શકો છો, ઘરનું રિનોવેશન કરાવી શકો છો અથવા લોખંડની કોઈ મોટી વસ્તુ કે વાહનની ખરીદી કરી શકો છો। જૂન 2027 2029ના અંત સુધી શનિ 8મા ભાવમાં રહેશે, ત્યારે તમારે ખાસ કરીને તમારા પેટ અને પાચનતંત્રનું ધ્યાન રાખવું પડશે। ખાવા પીવાની બાબતમાં બેદરકારી ભારે પડી શકે છે। શનિની દ્રષ્ટિ બીજા અને 10મા ભાવ પર હોવાથી તમને દાંતને લગતી નાની મોટી તકલીફો આવી શકે છે અથવા ગળામાં ઇન્ફેક્શન જેવી સમસ્યા થઈ શકે છે। અહીં કોઈ મોટી ગંભીર બીમારીની વાત નથી, પણ નાની મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે, જેને નજરઅંદાજ ન કરવી જોઈએ। આ ઉપરાંત પગમાં થાક લાગવો કે સાંધાના દુખાવાની ફરિયાદ પણ ક્યારેક થઈ શકે છે। શનિ અહીં તમારા 5મ ભાવના સ્વામી હોવાથી અને 8મે આવતા હોવાથી તમારી પ્રેમ જિંદગીમાં નાની નાની વાતોને લઈને મતભેદો કે નારાજગી ઊભી થઈ શકે છે। વાણી પર સંયમ રાખવો ખૂબ જ જરૂરી બનશે, કારણ કે ક્યારેક તમે એવું બોલી બેસશો જેનાથી સામેવાળાને દુઃખ થાય અને તમને એ ભૂલનો અહેસાસ નુકસાન થયા પછી થશે। 8મો ભાવ એ ગૂઢ અને રહસ્યમય બાબતોનો છે, તેથી તમારી વૈચારિક ક્ષમતા ખૂબ ઊંડી અને ગંભીર બનશે। 10મા ભાવ પર શનિની દ્રષ્ટિ હોવાથી તમારી સામાજિક અને વ્યાવસાયિક જવાબદારીઓમાં મોટો વધારો થશે અને કામના અર્થે મુસાફરીઓ કરવી પડશે। જો કે શનિ પોતાની 10મી દ્રષ્ટિથી 5મ ભાવને જોતા હોવાથી મે 2027 પછી સંતાન પ્રાપ્તિ માટેના બહુ ઉત્તમ યોગ બની રહ્યા છે। વર્ષ 2027, 2028 અને 2029 દરમિયાન તમારી નોકરીમાં બદલાવ કે બદલી થવાની પ્રબળ શક્યતાઓ છે અને તમે વિદેશ પ્રવાસ કે લાંબી મુસાફરી પર પણ જઈ શકો છો।
વર્ષ 2030માં જ્યારે શનિ તમારા 9મા ભાવમાં એટલે કે ભાગ્યસ્થાનમાં પ્રવેશ કરશે ત્યારે તે સમય તમારા માટે અત્યંત પ્રગતિશીલ અને મોટી સિદ્ધિઓ અપાવનારો સાબિત થશે. ઉચ્ચ શિક્ષણ અને આધ્યાત્મિકતા માટે 2030નું વર્ષ શ્રેષ્ઠ રહેશે, જો કે પિતા સાથે વૈચારિક મતભેદોથી બચવું પડશે. હવે રાહુ અને કેતુના ભ્રમણને સમજીએ. રાહુ હાલમાં તમારા 6ઠ્ઠા ભાવમાં છે, જે 6 ડિસેમ્બર 2026 સુધી ત્યાં જ રહેશે. ત્યારબાદ રાહુ ઉલટી ચાલે તમારા 5મ ભાવમાં પ્રવેશ કરશે અને જુલાઈ 2028 સુધી ત્યાં જ રહેશે. 5મ ભાવમાં રાહુનું આવવું એ દર્શાવે છે કે તમારે તમારા પ્રેમ સંબંધો અને શિક્ષણના નિર્ણયોમાં ખૂબ સાવચેત રહેવું પડશે. કોઈની વાતોમાં આવીને ખોટા નિર્ણયો ન લેવા. રાહુ અહીં તમને કંઈક બહુ મોટું કરવાની ભૂખ આપશે. તમારી બુદ્ધિ બહુ તીવ્ર બનશે અને તમે નાના સ્તરે વિચારવાનું બંધ કરીને કોઈ મોટું સાહસ કરવાનું વિચારશો, જે લાંબે ગાળે ફાયદાકારક રહેશે. પણ પ્રેમ સંબંધોમાં ગેરસમજણોથી બચવું. જુલાઈ 2028મી 2029ના અંત સુધી રાહુ તમારા 4થા ભાવમાં આવશે અને કેતુ 10મા ભાવમાં જશે. 4થા ભાવનો રાહુ તમને કોઈ મોટી ઇમારત, જમીન કે આલિશાન ગાડી ખરીદવાની તક આપશે. પરંતુ 10મા ભાવમાં કેતુનું હોવું એ તમારા કાર્યક્ષેત્રમાં મોટો બદલાવ સૂચવે છે. આ સમય દરમિયાન ઘણા જાતકો પોતાની નોકરી છોડીને વ્યવસાય તરફ વળી શકે છે અથવા નોકરીમાં સ્થળ પરિવર્તન, બદલી કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવું પડી શકે છે. ગુરુ મહારાજની સ્થિતિ તમારા માટે ઘણી આશાસ્પદ છે. વર્ષ 2026માં 31 ઓક્ટોબર પહેલાનો સમય તમારી નોકરીમાં પ્રમોશન અને મોટી તકો અપાવનારો છે. જ્યારે ગુરુ તમારા 11મા ભાવમાં ભ્રમણ કરશે ત્યારે જે લોકો ઓનલાઈન કામ કરે છે, ટ્રાન્સપોર્ટેશન સાથે જોડાયેલા છે, પબ્લિક ડીલિંગ કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તરીકે કામ કરે છે, તેમના કામકાજમાં બહુ મોટો ઉછાળો આવશે. આ ગુરુ તમારા 7મા ભાવને જોતા હોવાથી આ વર્ષે તમારા લગ્નની વાત પાકી થવાના સંપૂર્ણ સંજોગો દેખાઈ રહ્યા છે. જુલાઈ 2027મી જૂન 2028 દરમિયાન ગુરુ તમારા 12મા ભાવમાં ભ્રમણ કરશે. જો તમારો એવો પ્રશ્ન હોય કે મારે જીવનસાથી સાથે વિદેશ જવું છે અથવા કામના અર્થે બહાર સેટ થવું છે, તો આ સમયગાળો તમારા માટે સુવર્ણ તક સમાન સાબિત થશે. ત્યારબાદ જૂન 2028મી 20-9ના મધ્ય સુધી ગુરુ તમારા 1મ ભાવ એટલે કે લગ્નમાં આવશે, જે તમને ખૂબ જ દયાળુ, શાંત અને પ્રતિષ્ઠિત બનાવશે. આ ગુરુ તમારા ભૌતિક સુખ સાધનોમાં વધારો કરશે અને તમને તમામ દેવા, રોગ અને શત્રુઓ પર વિજય અપાવશે. આ સમગ્ર સમયગાળાને વધુ સુખદ અને સફળ બનાવવા માટે તમારે કેટલાક સરળ અને સચોટ ઉપાયો કરવા જોઈએ. દરરોજ સવારે ઉગતા સૂર્યનારાયણને જળ અર્પણ કરવું અને હનુમાન ચાલીસાના પાઠ અવશ્ય કરવા. તમારા રાશિ સ્વામી બુધ ગ્રહના બીજ મંત્ર ઓમ બ્રામ બ્રીમ બ્રૌમ સહ બુધાય નમઃનો જાપ કરવો અથવા રોજ ઓમ ગણપતયે નમઃ માળા કરવી. દર બુધવારે ગણેશજીને દૂર્વા અને લાડુનો ભોગ ધરાવવો તથા ગાયની સેવા કરવી, જેનાથી તમારા જીવનના તમામ વિઘ્નો દૂર થશે અને પ્રગતિના દ્વાર ખુલશે. જો તમને આ વિગતવાર અને વાસ્તવિક માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. આવી જ જ્ઞાનવર્ધક વાતો જાણવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. આપનો ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ.